અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જંબુસર દ્વારા દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું. સાંજે 8:30ના અરસામાં શાંતિકુંજ હરિદ્વારની પ્રેરણાથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દિવ્ય જ્યોતિ કળશ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર યાત્રાના દર્શન અને પૂજન આરતી માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. યાત્રાની પવિત્રતા અને ધાર્મિક ઉર્જા આ રથયાત્રા દ્વારા યોગ ઋષિનો સંદેશ પ્રાપ્ત કરવાનો અને જીવનને ધાર્મિક શાંતિથી ધન્ય બનાવવાનો અવસર મળ્યો. ભક્તિભાવ સાથે જોડાયેલા ભાઈ બહેનો માટે આ યાત્રા એક અનન્ય આધ્યાત્મિક અનુભવ બની. જ્યોતિ પર્વ નિમિત્તે રાત્રે 3 દીવા સાથે ઉપસ્થિત રહેવું અનિવાર્ય હતું, જેની અસર સમગ્ર કાર્યક્રમમાં જોવા મળી હતી. ગાયત્રી શક્તિપીઠ જંબુસર તાલુકાના ધર્મપ્રેમી ભક્તો રથયાત્રામાં ઉમટી પડ્યા હતા અને ભક્તિમય સંકીર્તન, આરતી અને ધાર્મિક ઉત્સાહ સાથે આ યાત્રા શાંતિ અને દિવ્યતાની ભાવના પ્રગટ કરતી જોવા મળી હતી. આ શ્રદ્ધાસભર યાત્રા ભક્તો માટે એક આધ્યાત્મિક ઉર્જા અને સંતોષ લાવનારી રહી, જેમાં સમગ્ર પરિસર ભક્તિ માહોલમાં ગુંજી ઉઠ્યું હતું. આ જ્યોતિ કળશ રથયાત્રા શાંતિકુંજ હરિદ્વારથી આવી છે. અખંડ જ્યોતિ 1926માં દિવ્ય લોકમાંથી અખંડ દીપકની અંદર અવતરિત થઈ. એની જન્મ શતાબ્દી 2026માં છે. ભારત સમર્થ, સશક્ત અને જગદગુરુ બને એ માટે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ અવતારી ચેતનાના આદેશથી 24 લાખના 24 ગાયત્રી મહાપુરસ્ચરણ કર્યા હતા. એની શરૂઆત 1926માં કરી હતી. એની જન્મ શતાબ્દી છે. પરમ વંદનીય માતાજી વિશ્વ માનવતાના આદર્શ માટે આ ધરતી ઉપર અવતરિત થયા. એમની જન્મ શતાબ્દી છે 2026માં. એ પ્રસંગે એ નિમિત્તે આ જ્યોતિ કળશ રથયાત્રા 9 એપ્રિલ 2024થી શામળિયાધામ શામળાજીથી નીકળી 12 જિલ્લાઓનું પરિભ્રમણ પૂરું કરી 13મો જિલ્લો એ ભરૂચ અને જંબુસર તાલુકાના ગાયત્રી શક્તિપીઠ પરિસરમાં આજે આવી ચૂકી છે. રાતવાસો આજે જંબુસરમાં છે અને જંબુસર તાલુકાના જે કોઈ ગામ છે એમાંથી 17 ગામોમાં આ જ્યોતિ કળશ રથયાત્રા પરિભ્રમણ કરવાની છે. વિશ્વ માનવતાના આદર્શ માટે માનવમાં માનવતાનું ગરિમાપૂર્ણ સ્થાપન કરવા માટે અને સંસ્કૃતિ પતનોન્મુખી તરફ આગળ વધી રહી છે એની પુનઃ ગૌરવ અને ગરિમાને પ્રસ્થાપિત કરવા માટે આ જ્યોતિ કળશનો મોટો છે.